અને જો નિફ્ટીની સેમી એન્યુઅલ રીબેલેન્સિંગ આજે થતી જોવા મળશે, કયા શેર્સમાં તેમનું વેટેજ વધશે અને ક્યાં નહીં વધે તેની માહિતી લઈએ. સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, ગુડ આફ્ટરનૂન. અને જણાવો, નિફ્ટીની રીબેલેન્સિંગ થવાની છે, શું વિગતો છે? જી, એટલે આજના દિવસે હવે આપણને આજે રીબેલેન્સિંગ છે નિફ્ટીની અંદર એ અર્ધવાર્ષિક રીબેલેન્સિંગ આજે થતું જોવા મળશે. થોડી વારમાં જ 3 થી 3.5ની વચ્ચે એડજસ્ટમેન્ટ કરવામાં આવશે અને એડજસ્ટમેન્ટને લઈને ખાસ કરીને જે ETF ની અંદરના ફ્લોઝ છે, ETFના ફ્લોઝ છે, તેની અંદર આપણને થોડાક ફેરફાર થતા દેખાશે. હવે જ્યાં આપણને આજે વેટેજ વધવાની અપેક્ષા છે એમાં ખાસ કરીને કોલ ઇન્ડિયા છે, ICICI બેંક છે, ઇટર્નલ છે, HDFC બેંક અને અડાણી એન્ટરપ્રાઇઝ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ આપણને વેટેજ થોડા વધતા દેખાશે અને એને પગલે ખાસ કરીને લગભગ તમને જુઓ $26 મિલિયન થી લઈને $3 મિલિયન સુધીના એક ઇન્ફ્લોની અપેક્ષા અહીંયાથી આપણને આવતો દેખાઈ શકે છે. સામે પક્ષે જ્યાં આગળ વેટેજ થોડા એડજસ્ટ થશે અને જ્યાં આઉટફ્લો સંભવ છે ત્યાં આગળ જુઓ ભારતીય એરટેલ, SBI, L&T, ગ્રાસિમ અને મારુતિ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ લગભગ $5 મિલિયનથી લઈને $26 મિલિયન એક આઉટફ્લો છે તે આપણને આવતો જોવા મળશે. એટલે ખાસ જે ઇનફ્લો અને આઉટફ્લોનું જે એડજસ્ટમેન્ટ છે એ થશે, એને લઈને કોઈ બહુ વધારે મોટે મોમેન્ટમ આવે એવી અપેક્ષા નથી. બીજી તરફ તમને નિફ્ટી નેક્સ્ટ 50 છે, નિફ્ટી બેંક છે, એની અંદર પણ જે વેઇટેજ છે એડજસ્ટ કરવામાં આવશે. નિફ્ટી 100 અને નિફ્ટી મિડકેપ 50ની અંદર પણ જે છે વેઇટેજ એડજસ્ટ કરવામાં આવશે. હવે એડજસ્ટમેન્ટથી સૌથી વધારે જ્યાં આગળ આપણને અસર આવતી દેખાશે એમાં જો MCX, NTPC અને લોરસ લેબનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ પણ તમને લગભગ 73 મિલિયન, 77 મિલિયન અને 80 મિલિયનનો એક ઇનફ્લો છે એ શક્ય છે અને જ્યાં આગળ તમને આઉટફ્લો શક્ય દેખાઈ શકે છે. ત્યાં ભારતીય એરટેલ, આઈશર મોટર અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે, એટલે એના પર તમારે ખાસ નજર રાખવાની છે. એટલે ઓવરઓલ રીબેલેન્સિંગને લઈને એક એડજસ્ટમેન્ટ આજના દિવસે કદાચ થોડું ઘણું થતું દેખાય, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખીશું. આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોયું